થોડા સમય પહેલા મુંબઈમાં સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ કેસના તાર સુરત સુધી પહોંચ્યા હતા, જેથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરતમાં ધામા નાખ્યા હતા અને તાપી નદીમાં શોધખોળ કરી હતી। આરોપીઓએ નિવેદન આપ્યું હતું કે પોતે જે ફાયરિંગમાં રિવોલ્વર વાપરી હતી તે રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી છે, જેથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા 2 દિવસથી સુરતમાં હતી અને 24 કલાકની શોધખોળ બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 પિસ્તોલ, 4 કાર્ટીઝ અને એક મોબાઈલ ફોન તાપી નદીમાંથી બહાર કાઢ્યા છે। મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા આરોપીઓ સુરત આવી તાપી નદીમાં 2 પિસ્તોલ ફેંકી દીધી હતી। આ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસથી સુરતમાં ધામા નાખ્યા છે અને તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં 1 દિવસની શોધખોળમાં 1 પિસ્તોલ મળી હતી, જ્યારે બીજી પિસ્તોલ પણ આજે મળી આવી છે। સાથે 4 કાર્ટીઝ અને 1 મોબાઈલ મળ્યો છે। આરોપીઓએ અનમોલ બિશ્નોઈને વિડીયો કોલ કરી ચાલુ રાખીને બંને પિસ્તોલ અને મોબાઈલ તાપી નદીમાં ફેંક્યા હતા। 2 બોટ અને 2 મરજીવાની મદદથી તાપી નદીમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। મરજીવા પર કેમેરો પણ સાથે ઉતારવામાં આવ્યા હતા, જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું। થોડા સમય પહેલા મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે કેસમાં આરોપીઓ ભુજથી પકડાયા હતા। ત્યારે આરોપીઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અમે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી છે, જેની તપાસ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સુરત આવી હતી અને તાપી નદીમાં તપાસ શરૂ કરી હતી। ત્યારે તાપી નદીમાંથી 24 કલાકમાં 2 પિસ્તોલ, 4 કાર્ટીઝ અને 1 મોબાઈલ ફોન પોલીસની ટીમે બહાર કાઢી લીધા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।